હું હિતેશ ઓઝા ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચાનો પ્રમુખ બોલું છું। આજરોજ ત્રાણુના વિધાનસભાની અંદર જે બિહારના જાહેર મંચ ઉપરથી રાહુલ ગાંધીજી દ્વારા આ ગુજરાતના પનોતા પુત્રના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશે તેમજ તેમના માતા વિશે જે અપશબ્દો બોલવામાં આવ્યા છે એના મેં સમગ્ર ભાજપા પરિવાર કાળુભાઈ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ શ્રીના નેતૃત્વમાં સમગ્ર ભાજપા પરિવાર અમે સખત શબ્દોમાં કે રાહુલ ગાંધીજી દ્વારા જે શબ્દો વાપરવામાં આવ્યા છે એના અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દેશના જે ગુજરાતના પનોતા પુત્રના દેશના પ્રધાનમંત્રી સમગ્ર છેવાડાના માનવી સુધીની ચિંતા કરતા હોય, જે સીમાંકન બાબતની વાત આવે, આતંકવાદની વાત આવે, દરેક બાબતે જેમણે નેતૃત્વ સારું એવું આ દેશને આપ્યું હોય તો આ દેશના પ્રધાનમંત્રીશ્રીનો એમની માતા વિશે જે આવા શબ્દો બોલે છે અને સખત શબ્દોમાં અમે સમગ્ર ભાજપા પરિવારો પડીએ છીએ। અવારનવાર કોંગ્રેસ દ્વારા આવા અપશબ્દ કહેવામાં આવે છે તો આવનાર દિવસોમાં આના સિવાય કોઈ કાર્યક્રમ કરવાના ખરા? હા, જે કાંઈ અમારા દેશના જે સમગ્ર ભાજપાનું નેતૃત્વ કરે છે, છેવાડાના માનવીનો જે ચિંતા કરે છે, એવા દેશના પ્રથમ એવા પ્રધાનમંત્રી મળ્યા છે એમના વિશે કે એમના પરિવાર વિશે કે એમના માતા વિશે જે કોઈ પણ શબ્દો ભવિષ્યમાં પણ જો બોલવામાં આવશે તો સમગ્ર અમે ભાજપાના સૈનિકોને સખત શબ્દોમાં વખોડવા માટે અમે તૈયાર છીએ, હતા અને રહેશું ભવિષ્યમાં પણ।